મહેસાણા જિલ્લામાં ભગવાન રામની જન્મભૂમિ મહોત્સવ વખતે બનાવેલા પોસ્ટરોમાં કચરો ભરીને ઉપાડીને ટ્રેક્ટરમાં ઠાલવતા દ્રશ્યો સામે આવ્યા છે. ભગવાન રામની જન્મભૂમિ મહોત્સવ અંગે ભગવાન રામના પોસ્ટરો બનાવવામાં આવ્યા હતા અને હવે મહેસાણા જિલ્લામાં તે જ પોસ્ટરોમાં કચરો ભરીને ટ્રેક્ટરમાં ઠલવતા દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના નામવાળા પોસ્ટરથી કચરો ઉપાડતા હોવ તો સારું છે, પરંતુ ભગવાન રામના પોસ્ટરોનો કચરો ઉપાડવામાં ઉપયોગ થતાં આ મામલો વિવાદાસ્પદ બન્યો છે અને હાલ તે ચર્ચાનો વિષય બન્યો છે. મહેસાણા મહાનગરપાલિકામાં થોડી શરમ કરો તેવું કહેતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. જોકે ભગવાન રામના પોસ્ટરોમાં કચરો ઉપાડતા ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. રામના પોસ્ટરમાં ભરાતો હતો અયોધ્યાના, બિલકુલ યોગ્ય નથી. ભગવાનના પોસ્ટર પર કચરો થોડો ભરાય, એમના સાધનો રાખવા જોઈએ. આ તો પોસ્ટરોથી અને એ પણ ધાર્મિક પોસ્ટરોથી ભરાય એ યોગ્ય નથી. ખરાબ કહેવાય. આ ભગવાનના ફોટા ઉપર તો પેલું અપમાન કહેવાય ને ભગવાનનો, રામચંદ્ર ભગવાનનો. યોગ્ય ના કહેવાય. રામચંદ્ર ભગવાનના ફોટાની અંદર આ કચરો નાખી એ યોગ્ય ના કહેવાય. નગરપાલિકાનો કોઈ પણ વસ્તુ એના માટે સ્પેશિયલ રાખવી પડે, આ યોગ્ય નહીં. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.